ઉર્જાનું સૂત્ર તેની ત્રિજ્યાના સૂત્રની મદદથી મેળવો. ચાલો આવો કંઈક પ્રશ્ન પૂછાય. ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે ત્રિજ્યાના સૂત્રની મદદથી. હવે જુઓ, ઉર્જા જે છે એનું આગળ સમીકરણ આવી ગયા છે. 3 ઉર્જા આવી E, K અને U. 3 ઉર્જા આવી E, K અને U. એ જગ્યાએ આવી છે. ઓકે, અહીંયા આવી ગઈ છે. બરાબર. જુઓ, K બરાબર E²/8πε0r, Q બરાબર -E²/4πε0r અને કુલ ઉર્જા E બરાબર -E²/8πε0r. તો આ સમીકરણ જે છે ને એમાં કંઈક આપણે ફેરફાર કરવાનો છે. અહીંયા ત્રિજ્યા r આવે છે તો ત્રિજ્યાની જગ્યાએ હમણાં જે આપણે સૂત્ર સાબિત કર્યું એ મૂકવાનું. બરાબર. એટલે આપણને એના પરથી ઉર્જાનું એક નવું સમીકરણ મળશે. બસ એ આપણે સાબિત કરવાનું છે. તો સમીકરણ ઉપાડીએ -E²/8πε0r. તો ફરી વખત અહીંયા પાછી આકૃતિ દોરવાની છે, થોડુંક વર્ણન કરવાનું છે. આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. ત્રિજ્યા છે Rn, કેન્દ્રમાં +Z વિદ્યુતભાર, વેગ છે Vn. આકૃતિમાં બોહર મોડેલ અનુસાર m દળ E વિદ્યુતભાર ધરાવતો ઇલેક્ટ્રોન Rn ત્રિજ્યાની કક્ષામાં Vn વેગથી ભ્રમણ કરે છે. ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો છે? Ze. જે આગળના પ્રશ્નમાં લખ્યું એ જ સેમ રિપીટ કરવાનું છે. ન્યુક્લિયસનો વિદ્યુતભાર Ze. અહીંયા nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા, ચલો એ આપણે સમીકરણ આગળ ભણી ગયા છીએ. En કહીશું આપણે, ખાલી E ની જગ્યાએ En કહીશું. કક્ષા હવે સાથે રાખવાની છે. En બરાબર, હમણાં સમીકરણ જોયું શું આવ્યું? En બરાબર -E²/8πε0. અગેન પ્રશ્ન એ થાય, એ હાઇડ્રોજન માટે સાબિત કરેલું હતું. હાઇડ્રોજન સિવાય કોઈ પણ તત્વ હોય તો E² ને આગળ Z ગુણી દેવાનો, -Ze²/8πε0 બરાબર. nમી કક્ષાની વાત કરીએ છીએ. આ કોઈ પણ તત્વ માટે હાઇડ્રોજન હોય તો Z બરાબર 1 લઈ લેવાના. ચલો Rn ની કિંમત મૂકવાની છે. તો Rn બરાબર હમણાં સાબિત કર્યું n²h²ε0/mπze² મૂકતા. તો En is equal to -Z² છે અપોન 8πε0 છે અને Rn ની જગ્યાએ કિંમત મૂકો એટલે mπze²/n²h²ε0. ચલો Z² એટલે Z²e⁴ થઈ જાય, આગળ mπ છે તો -mπz²e⁴/8πε0 થઈ જાય, n²h². આ En નું સમીકરણ મળ્યું. હજી આની અંદરથી પાઈ કેન્સલ થાય તો En is equal to -mz²e⁴/8n²h²ε0². તો આ મળી ગયું nમી કક્ષાની અંદર ઉર્જાનું સમીકરણ. આની અંદરથી જે અચળ પદ હોય એને કાઢી નાખો, સમપ્રમાણતા સંબંધ બનાવો. તો m દળ અચળ છે, E વિદ્યુતભાર અચળ છે, 8h ε0 આ બધા અચળ છે. Z અને n ને જ ખાલી પકડીને રાખવાના છે. તો માટે En ચલે છે -Z²/n². En ચલે છે -Z²/n². બરાબર. હવે અહીંયા Z તત્વનો પરમાણુ ક્રમાંક છે, હાઇડ્રોજનની વાત કરીએ તો 1 આવે તો En ચલે છે -1/n² થઈ જાય. કોના માટે? હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજન માટે En
ચલે છે -1/n². હવે આ પદ શું દર્શાવે છે? n વધારવું તો આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે પણ આગળ માઇનસ છે, તો માઇનસ હોય ને તો પાછો સમપ્રમાણ થઈ જાય. ભલે વ્યસ્ત પ્રમાણ હોય આગળ માઇનસ છે તો એનો મતલબ શું થાય? en ને n ડાયરેક્ટ સમપ્રમાણ થાય. જો હું કક્ષાનો નંબર વધારું તો ઉર્જા વધશે, કક્ષાનો નંબર વધારું ઉર્જા વધશે. બરાબર. તો જેમ જેમ કક્ષાનો ક્રમ એટલે કે ક્વોન્ટમાંક વધે તેમ કક્ષાની ઉર્જા વધતી જાય છે. એટલે સિમ્પલ વસ્તુ એવું સમજો કે પહેલી કક્ષા હોય ન્યુક્લિયસની સૌથી નજીકની, એની ઉર્જા સૌથી મિનિમમ હશે, સૌથી લઘુત્તમ હશે. પછી જેમ જેમ દૂર જતા જાઓ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, અનંત, એમ શું થાય? કક્ષાની ઉર્જા વધતી જાય. તો અનંત નંબરની કક્ષાની ઉર્જા કેટલી હોય? તો યાદ રાખજો, અનંત નંબરની કક્ષાની ઉર્જા 0 હોય. ક્લિયર? હજુ ડાઉટ લાગે છે? અનંત નંબરની કક્ષાની ઉર્જા 0 કેવી રીતે થાય? તો અહીંયા તમે ઇન્ફિનિટી મૂકો, આખું પદ કેવું થઈ જાય? 0. તો બાકી બધી કક્ષાની ઉર્જા કેવી હોય? તો બાકી બધી કક્ષાની ઉર્જા ઋણ હશે, એટલે 0 મેક્સિમમ ગણાય. સમજાણું? 0 ને આપણે મિનિમમ લેવા નથી. 0 મેક્સિમમ કઈ રીતે? કે અનંત સિવાયની જે બાકીની નંબરની કક્ષાઓ છે એની ઉર્જા કેવી આવશે? ઋણ આવશે. એટલે 0 કેવી કહેવાય? મેક્સિમમ કહેવાય. એટલે અનંત નંબરની અથવા તો અનંત ક્રમની કક્ષાની ઉર્જા 0 હોય છે. ઓકે, ચાલો, આ ઉર્જાની વાત થઈ. હવે ઉર્જાનું જે સમીકરણ છે ને એની અંદર બધાની કિંમત મૂકવાની છે, z અને n ને છોડીને. ઉર્જાનું સમીકરણ છે એની અંદર આ બધાની વેલ્યુ મૂકવાની છે. કોને છોડીને? z અને n ને છોડીને. તો બધાની વેલ્યુ મૂકો તો એનો જવાબ તમને કંઈક આવશે -21.76 ગુણ્યા 10 - 19 z²/n² જૂલ. આટલી આવશે. ઉર્જા હંમેશા શેમાં અપાય? જૂલમાં. z અને n ને છોડતા બાકી બધાની કિંમત મૂકો એટલે -21.76 ગુણ્યા 10 - 19 z²/n² આવશે. જૂલમાં આવશે. જનરલી આપણે પરમાણુની જે ઉર્જાઓ છે કક્ષાઓની એ જૂલમાં નથી ગણતા. એના માટે બીજો એક એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. આગળ ચર્ચા થઈ ગઈ છે. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગ્યા 1.6 ગુણ્યા 10 - 19 કરવાના. તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો એટલે આને ભાગ્યા 1.6 - 19 કરો. -19 - 19 કેન્સલ થાય એટલે 21.76 ભાગ્યા 1.6 કરો એટલે જવાબ આવશે -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ મળી ગયું nમી કક્ષાની ઉર્જાનું સૂત્ર. ડાયરેક્ટ આના પરથી જવાબ આવી જાય. પેલું મોટું સૂત્ર છે એની અંદર બધી કિંમત વારંવાર આપણે દાખલાની અંદર મૂકવાની જરૂર નથી. આ સૂત્ર પણ ડાયરેક્ટ તમે યાદ રાખી શકો, -13.6 z²/n². હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન માટે En બરાબર શું આવી શકે? -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે z બરાબર 1 છે. તો આ મળી ગયું nમી કક્ષાની ઉર્જાનું સમીકરણ. આ ઉર્જા જે છે એને આપણે આગળ વધારીએ. પ્રશ્ન કન્ટિન્યુ છે. આ 3 વ્યાખ્યાઓ આવશે. પેલું છે ધરા અવસ્થા કોને કહેવાય? કેમેસ્ટ્રીમાં શબ્દ જાણીતો છે. ધરા અવસ્થા કોને કહેવાય? કોઈ પણ પરમાણુ હોય તેની અંદર ઘણી બધી કક્ષાઓ આવેલી હોય તો એમાંથી ધરા અવસ્થા એટલે શું? કે ભાઈ ઘણી બધી કક્ષાઓ છે, આમાંથી જે પહેલી કક્ષા n બરાબર 1 વાળી જે અવસ્થા છે એને ધરા અવસ્થા કહેવાય. સિમ્પલ ભાષામાં કહીએ તો એને ધરા અવસ્થા કહેવાય. વ્યાખ્યાની દ્રષ્ટિએ કહીએ તો શું કહી શકાય? જો આમાં n બરાબર 1 મૂકું,
હાઇડ્રોજનની વાત કરું n બરાબર 1 મૂકું તો ઉર્જા E1 બરાબર શું આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા જે આવી ને એકદમ મિનિમમ હોય. આપણે કીધું ને પહેલી કક્ષાની ઉર્જા સૌથી લઘુત્તમ હોય, એટલે આ લઘુત્તમ ઉર્જા ધરાવતી કક્ષામાં જો ઇલેક્ટ્રોન રહેલો હોય તો એ પરમાણુની જે અવસ્થા છે એ અવસ્થાને આપણે કહીશું ધરા અવસ્થા. ફરીવાર n બરાબર 1 મૂકીએ એટલે ઉર્જા કેટલી આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, કે જે લઘુત્તમ ઉર્જા છે પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનની લઘુત્તમ ઉર્જા છે. તો જો આ અવસ્થાની અંદર પરમાણુ હાજર હોય, પરમાણુ રહેલો હોય તો એને શું કહીશું પરમાણુની ધરા અવસ્થા. તો n બરાબર 1 લેતા En બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. અહીંયા E1 કરી દઈએ. પહેલી કક્ષાની ઉર્જા E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આમ હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા લઘુત્તમ હોય છે, અને જો પરમાણુ લઘુત્તમ ઉર્જા ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય તો તે અવસ્થાને પરમાણુની ધરા અવસ્થા કહેવાય. એટલે ધરા અવસ્થાની વાત કરવામાં આવે એટલે ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં હોય n બરાબર 1, એટલે કે પ્રથમ કક્ષાની અંદર હોય. ધરા અવસ્થાની એક વ્યાખ્યા થઈ ગઈ. ધરા અવસ્થા પછી બીજી એક વ્યાખ્યા આવે છે આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જા કેમિસ્ટ્રીનો શબ્દ છે. આયનીકરણ ઉર્જા એટલે શું થાય કે જે ધરા અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન રહેલો છે એ ઇલેક્ટ્રોનને આપણે અનંત અંતરે પહોંચાડી દેવો છે. ક્યાં છે ઇલેક્ટ્રોન અત્યારે 1 નંબરની કક્ષામાં, એમાંથી ક્યાં પહોંચાડવો છે અનંત નંબરની કક્ષામાં પહોંચાડવો છે. તો પહોંચાડવો હોય તો આપણે એને કંઈક ઉર્જા આપવી પડે. કેટલી ઉર્જા આપવી પડે જોજો. આની ઉર્જા આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કેટલી છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે અનંત નંબરની કક્ષા છે એની ઉર્જા કેટલી છે? અનંત નંબરની કક્ષાની ઉર્જા હંમેશા 0 હોય. બરાબર છે. તો આપણે કેટલી ઉર્જા આપવી પડે? તો અહીંથી કૂદકો મરાવો છે અનંતમાં, તો બે કક્ષાની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા આપવી પડે. એટલે આની ઉર્જા છે 0 માઇનસ આની ઉર્જા છે -13.6, એટલે આપણે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા એને આપવી પડશે. બસ આ ઉર્જાને આપણે કહીશું આયનીકરણ ઉર્જા. ક્લિયર? ધરા અવસ્થાની અંદર જે ઇલેક્ટ્રોન રહેલો છે એને આપણે ક્યાં મોકલવો છે? અનંત નંબરની કક્ષામાં મોકલવો છે. તો એના માટે જેને ઉર્જા જરૂરી છે એ ઉર્જાને આપણે કહીશું આયનીકરણ ઉર્જા. એટલે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને અનંત નંબરની કક્ષામાં મોકલવા માટે અથવા તો કક્ષામાંથી મુક્ત કરવા માટે, એવું પણ કહી શકાય, આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા કહેવાય. તો હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન એને જ આપણે પકડીને ચાલવાનું છે. તો હાઇડ્રોજન માટે આયનીકરણ ઉર્જા કેટલી થશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ક્યાં? ધરા અવસ્થામાં. ઓકે, તો હાઇડ્રોજન માટે આયનીકરણ ઉર્જાની વાત કરી. ચલો આગળ હજી વાત કરીએ આપણી ચાલુ